સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે ઘરનું બજેટ જાળવવું મુશ્કેલ બન્યું છે। રસોડાની રોજિંદી ચીજ વસ્તુઓથી લઈને તહેવારની ખરીદી સુધીના ખર્ચમાં વધારો થતાં પરિવારના માસિક બજેટ પર સીધી અસર પડી રહી છે। તહેવારોની ઉજવણી સાથે ઘર ખર્ચનું સંતુલન જાળવવાનો પડકાર પણ વધી રહ્યો છે। ત્યારે ગૃહિણીઓ સરકાર સમક્ષ મોંઘવારી ઘટાડવાની માંગ કરી રહી છે। ઘરનું બજેટ બગડતું હોવા અંગે મહિલાઓની શું છે ચિંતા અને સરકાર પાસે તેમની શું અપેક્ષાઓ છે તેમની રજૂઆત તંત્ર સુધી પહોંચાડવા પ્રદેશ 24 ગુજરાતી દ્વારા ગૃહિણીઓ સાથે સીધી વાત કરીશું। ગુજરાતમાં જ્યારે જોવા જઈએ તો મોંઘવારીને લઈ અને ગૃહિણીઓ ખૂબ જ પરેશાન છે। ખાસ કરીને જોવા જઈએ તો શાકભાજી હોય, ફળ હોય, તેલ હોય, દૂધ હોય, જે કાયમી વપરાશની વસ્તુઓ છે તેને લઈ અને હાલ મહિલાઓ ગૃહિણીઓ શું કહી રહી છે આપણે સીધી જ વાત કરશું। ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે મોંઘવારીનો માર કેવો। હું હેમાબેન રૂપાલરિયા, એક મહિલા અને એક ગૃહિણી તરીકે આજે તમે જોઈ રહ્યા છો કે મોંઘવારીએ ખૂબ મજા મૂકી છે। અનાજ, કરિયાણું, દૂધ, કઠોળ, શાકભાજી તે હવે બજારનો મુદ્દો નહીં પરંતુ એક ગૃહિણીના રસોડાનો મુદ્દો બની ગઈ છે। ત્યારે ખાસ કરીને તહેવાર આવી રહ્યું છે ત્યારે ખાંડમાં પણ 1 કિલોએ 5-10 રૂપિયા જેવું વધ્યું છે અને તેલનો ડબ્બો જોવા જઈએ તો 2500-3000નો થઈ ગયો છે। 50 થી 100 રૂપિયાનો તેમાં પણ વધારો આવ્યો છે। તો શું ખરેખર આ તહેવાર આવી રહ્યા છે તો સરકારશ્રીને મારી અપીલ છે કે અમારી બહેનોનું બજેટ તૂટી રહ્યું છે। રોજ સવારે ઉઠી અને અમારે એક જ કામ કે બજેટ મહિનાનું કેમ જશે। ત્યારે આવક ઓછી છે અને ખર્ચા વધુ છે। આપણે જોઈએ તો પહેલાના જમાનામાં એક વ્યક્તિ કમાતો અને 7-8 વ્યક્તિ ખાઈ શકતા એટલું સસ્તું હતું બધું, જ્યારે આજના જમાનામાં બધા જ લોકો કમાય છે છતાં પણ પૂરું નથી પડતું। તો આનું કારણ છે એ કાળા બજાર અથવા તો મોંઘવારી ખૂબ ઓછી થાય એના વિશે આજે અમે સરકારશ્રીને કહીએ છીએ કે અમને બહેનોને તહેવાર આવી રહ્યો છે તો તહેવારની ખુશી છે તે ખુશી જ રહેવા દો। તહેવારની ખુશી અમારા માટે આજે ખૂબ મોંઘવારી છે તો ખુશી છે ખુશી નહીં પરંતુ એક સમસ્યા બની ગઈ છે। તો અમારી સરકારશ્રીને એ જ માંગ છે કે મોંઘવારીમાં થોડો ઘટાડો થાય। મોંઘવારી વધવાનું કારણ શું? મોંઘવારી વધવાનું કારણ આમ જોઈએ તો કાળા બજાર, ભ્રષ્ટાચાર અને ઉત્પાદનની જે છે એ આવક ઓછી થઈ છે એના હિસાબે ખૂબ મોંઘવારી વધી છે। સોનું જોવા જઈએ તો એ તો આજે સપનું બની ગયું છે પણ સોનું નહીં પહેરીએ તો ચાલશે પરંતુ જમ્યા વગર તો નહીં જ ચાલે। તો આજે 3 ટાઈમનું જમવાનું છે તે પણ આજે ગૃહિણીઓને ખૂબ મોંઘું પડી ગયું છે અને શિક્ષણનું જોવા જઈએ તો શિક્ષણ પણ ખૂબ મોંઘું છે અને આમ જોઈએ તો બધી જ વસ્તુ અનાજ, કરિયાણું, દૂધ, શાકભાજી બધું જ મોંઘું છે। ત્યારે ગૃહિણીને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બને। હું પણ એક ગૃહિણી છું, એક મહિલા છું તો મને પણ ખબર છે કે મહિનાનું બજેટ કેવી રીતના ચલાવવું। તો આજે સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે બજેટમાં કમસે કમ ઓછું કરી અને અમારું ઘર સરસ રીતે ચાલે એવી રીતે મોંઘવારી ઓછી કરે। હાલ મોંઘવારી ખૂબ જ વધી રહી છે, ઘર ચલાવવું તો ખૂબ મુશ્કેલ છે પણ સાથે સાથે છોકરાઓની ફી હોય, અત્યારે તેલના ડબ્બાની વાત કરી, કિલો તેલ લેવું પણ લોકોને વિચાર કરવો પડે। શું કહેશે? આમાં તો મોંઘવારીએ તો માજા મૂક્યા છે। મોંઘવારી હિસાબે બેનું એવી ત્રાહીમાન થઈ ગયું છે અટાણે કે અમે તોરણ પરવી છે એમાં 6 રૂપિયા મળે, 6 રૂપિયાનો રોંઢે છાપી જાય તો અમારી વાં વધે હું તો અમારે ઘર કેમ ચલાવવું છે। કાલ સવારે સાતમ આઠમ આવે, સાતમ આઠમ કેમ ઉજવવી, છોકરાઓની ફી ભરવી કે આ છોકરાઓને ભાગ લેવા તો અટાણે મોંઘવારી માજા મૂક્યા છે। બધી વસ્તુના ભાવ વધી ગયા છે, કાંઈ એમ નથી કાંઈ મોંઘવારી નથી એમ। તો હવે આ ગૃહિણીઓ કે મારી બેનું હવે અમને છેલ્લે તો અમને દવા પાસે સરકાર એવું લાગે છે કે આમાં અમારે હવે આમાં કયો રસ્તો લેવો। પછી એમ કે એને દવા પીધી, ઘર અકાઈની તો શું કરે તો અવરાજ પગલા ભરે ને અટાણ કોઈને સહાયને કોઈને સપોર્ટ તો દેવો નથી અને બધાએ બંગલા ને ફાર્મ હાઉસ ખડકીને બેસી ગયા છે। આ જાડી સાંભળી વાળાને કહી હવે જાગે અને આ ભાવ ઘટાડે અને સરકારને કયો થોડુંક અમને સહાય ને અમારા ગરીબ માણસ સામું જોવે, જેને છે એને તો છે જ, નથી એને શું કરવાનું। હવે આ તમે ઝુંપડપટ્ટી વાળાની દશા જોવો અને આ બધાની દશા જોવો અટાણી એવું નથી કે આપણે જેમ અને એને બધાને તો સરકાર એના હાથમાં છે એટલે એને બધાને તેનું કરી લીધું છે। હવે આપણે શું રસ્તો લેવાનો ગરીબ માણસને। અટાણે રિક્ષાના ભાડા, ભણતરના, જ્યાં જાવ અહીંયા ત્યાં એમ છે કે આપણને સસ્તું મળશે એમ પગ મૂકો એટલે પૂરું થઈ ગયું, બહાર નીકળો એટલે પૈસા સિવાય ક્યાંય હાલે એમ જ નથી। પેલા 100 રૂપિયા મોટા લાગતા, અટાણે જાવ એટલે 1000 રૂપિયા તમે ભાંગીને આવો ને આવો।
હવે આમાં કયો રસ્તો લેવો, સરકારને કયો થોડુંક સસ્તું કરે અને આ ગરીબ માણસ સામું જોવે અને આ જાડી સાંભળી વાળા જાગે અને થોડુંક અમને આમ એમ થાય કે ના ના હવે બેનુંને સહાય આપી. અત્યારે જે ભોગવવું પડે છે એ મધ્યમ વર્ગને જ ભોગવવું પડે છે. ગરીબ લોકોને જ ભોગવવું પડે છે. એ તો કીધું, એ તો ફાર્મ હાઉસ ખડકી ખડકીને બેસી ગયા, પણ ગરીબ માણસને ઝુંપડપટ્ટી વાળાને હું રસ્તો લેવાનો? આપણે હજી એ પાડોમાં આપણને રીંગણા ડીટીયું જડશે, એને તેથી જડશે કાંઈનું પોતાનું પાણી સીકે વેસાથી મળે. તમે વિચાર તો કરો આમાં કઈ રીતે ગૃહિણીઓને ઘર અકવવું. બેનું અમે નીકળીને તો એમ કે આ ક્યાં પૂગ્યો મોંઘવારી, કે આમાં શું કરવાનું અમારે? પછી એમ કે સેલ્ફીના ટીકડા પી ગયા, પી જ જાય ને શું કરે આમાં? પછી એમ કે અમને તો કેવું તું, બધાને ખબર છે જાડી સાંભળી વાળા ગરીબ લોકોને ઘરે ઘરે જાય તપાસ કરે તો અમને એમ થાય કે ના ના સરકાર આશી છે. જ્યાં કોઈ દી ગરીબ લોકોને ઘરે વરસાદ આવે ગમે આવે કોઈ દી એને કોઈનું લીધી સહાય કે તમારે ઘરે કેમ હાલે છે કેમ નહીં, કોઈ દી કીધું? સરકાર એની છે એટલે આપણે શું કરવાનું? અને અમે આ જો વિરોધ કરીએ તો અમારે સીધે બંદોબસ્ત મુકાઈ જાય ને એને પોલીસે એના એટલે સીધા અમને પકડી લે. અને અમે એમ કે કા વિરોધ નથી કરતા, વિરોધ કરી તો પકડી લે છે. તો અમારે કયો રસ્તો લેવો? તમે વિસ્તાર કરો, સરકારને કેમ પૂગવું? હવે જો પબ્લિક જાગૃત થાય અને હવે હાસે રસ્તે સડે તો જો આ બધું થાય ને કરે, આ છે ને જાડી સાંભળી વાળા ધૂળ સાટતા કરી દે ચેલેન્જ ફેંકીને કહી છે. અને એને કોઈને કઈ શરમ તો છે જ નહીં, ગમે એમ કહેવો ને તોય. પણ હવે જો સરકાર જાગૃત થાય અને હાસો રસ્તો લે, અમે એ કહી છે બધા. આમ જોવા જઈએ તો તમે શું કહેશો? પેલાના સમયમાં ને અત્યારના સમયમાં મોંઘવારીમાં કેટલો સારું જ હતું. પેલાના સમયમાં મારે 800 રૂપિયા પગાર હતો તો રડતું હતું, બરોબર. અટાણે હું ટિફિન કરીને રોજી રોટી ખાઉં છું. હું વિધવા બેન છું, ટિફિન બનાવીને મારી રોજી રોટી ખાઉં છું, મારી દવા લઉં છું. તો અટાણે હું રસ્તો લેવો? આવી મોંઘવારી છે. તેલનો ડબ્બો લેવા જાય તો 3 વિના 1000 વિના દેતા નથી. કઠોર એટલું મોંઘું આપે છે. શાકભાજી અટાણે 140 કિલો ગુવાર લઈને અમે આ ટિફિનમાં હું રોજી રોટી કરીને ખાઉં છું. તો આ કેવી રીતે નભવું? એમ તમે વિચાર કરો. અને ખેડૂની વસ્તુનો કોઈ ભાવ નથી દેતા. ખેડૂ સહી, અમે ખેડૂની વસ્તુનો કોઈ ભાવ દેતા નથી. ગમે એ ખેડૂનો મોલ તૈયાર થાય છે તો ઘઉંના 700 રૂપિયામાં ઘઉં ખરીદાતા, અને કપાસ તૈયાર થાય તો એના 1500 રૂપિયા, માંડવી તૈયાર થાય તો એના 20,000 રૂપિયા. તો ખેડૂને કઈ રીતે નભવું અટાણે? એમ તમે વિચાર કરો કે આમાં શું લાઈન લેવી અમારે? અત્યારે તમે જે ટિફિનનું કરો છો તો તમને પોસાય છે? પોસાય કે ન પોસાય, અમારે રોજી રોટી અમે કાઢવી તો ખરી ને ભાઈ. કામ તો કરવું ને, ગમે એ કાંઈક ધંધો તો કરવો ને. ઉભી બેન કોકના ઘરના કામ અમે પૂછી ગીનાતી ના મસોઈ આયર સહી અમે કોઈના ઘર કામ કરવા ન જઈ હકી. એટલે એમાં અમે ઘરમાં અમે રોજી રોટી કરીને ખાઈએ છીએ. છોકરો ભણે તેની ફી એટલી ભરવાની. છોકરોને વાહનના ધંધા હતા એમાં હરીફાઈ થઈ ગઈ, એ બંધ કરી દીધા. અને આમાં અમે મા દીકરો ગુજારણ ચલાવીએ. બીજું તો શું કરવું? હાલો, અમારે ખેતી કરીએ છીએ પણ અમારે ખેડૂત તૈયાર થાય એટલે કોઈ ભાવ નથી દેતા, કોઈ વસ્તુનો ભાવ જ નથી દેતા. તો સરકાર કઈ માણસ નથી કહેવાતી. સરકારને થોડુંક પબ્લિક આમ સમજવું જ પડે કે આ પબ્લિક શું કરે છે એમ. તો સરકારના હાથમાં સરકાર છે એટલે સરકાર જ છે, ગમે એના ભાવ વધાર્યા જ કરે છે, બરોબર. તો આ હતા અહીંના મહિલાઓ જે ખાસ કરીને પોતાનું ગુજરાન એક વ્યક્તિ કમાતો હોય અને 6 લોકો ખાવાવાળા હોય. આ હાલ ખાસ કરીને જોવા જઈએ તો તહેવારોનો સમય આવી રહ્યો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે દરેક વસ્તુના ભાવમાં હાલ વધારો આવી રહ્યો છે. જે ફીની બાબત છે એમાં સ્ટેશનરીમાં પણ હાલ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. ત્યારે મહિલાઓ અત્યારે એ જ કહી રહી છે, તહેવાર તો આવે છે પણ ખાસ કરીને અમારા સામું કોણ જોશે? પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.